નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે અગત્યના સમાચાર. ધારી શહેરમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે સંજય વાળા અને ઉપપ્રમુખે મેહુલ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરી હાર તોરા કરી મોં મીઠા કર્યા. અમરેલીના ધારી તાલુકા પત્રકાર મિત્રોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવનાર એક વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ધારી તાલુકાના પત્રકાર મિત્રો આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા. મીટિંગમાં અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એકથી વધુ પ્રમુખ તરીકેના દાવેદાર હોય તો ચૂંટણી યોજવાનું નક્કી કરેલ હતું. અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવી. તેમાં વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિમાં આ મીટિંગમાં જાગૃત પત્રકાર સંજય વાળાએ દાવેદારી નોંધાવેલ, જ્યારે અન્ય કોઈ પત્રકાર મિત્રોએ દાવેદારી નોંધાવી ન હતા. મીટિંગના અંતે સર્વાનુમતે સંજયભાઈ વાળાને પ્રમુખ તરીકે તેમજ મેહુલભાઈ ત્રિવેદીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. સૌ પત્રકાર મિત્રોએ આ વરણીને આવકારી પ્રમુખ ઉપપ્રમુખને હારતોરા કરી મોં મીઠા કરાવ્યા. આ વરણીને પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ આવકારી અભિનંદન પાઠવ્યા. આ મીટિંગમાં સિનિયર પત્રકાર જિગ્નેશગીરી ગોસાઈ, ટીનાભાઈ લલિયા, કાંતિભાઈ મહાદેવ, બરકતભાઈ ચાવડા, ઉદયભાઈ ચોલેરા, પરવેશભાઈ સુમરા, નિલેશભાઈ મહેતા, સરફરાઝભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વાળા, હુસેનભાઈ સંધાર, જીતેન્દ્રભાઈ ઠાકર, હનીફભાઈ નાડ સહિતના પત્રકાર મિત્રોએ ઉપસ્થિત રહી ધારી તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સંજયભાઈ વાળા તેમજ ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ તેમજ બંને પત્રકાર મિત્રોને શુભકામનાઓ પાઠવેલ. રિપોર્ટર સંજય વાળા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, ધારી. આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ. અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત હું પ્રયત્નશીલ રહીશ. અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું, સંગઠનને આગળ લઈ જઈશું. અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે, પણ આપણું સંગઠન નથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે. અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય. મારું નામ છે પ્રતાપભાઈ વાળા. હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગની અંદર સર્વનું મતે મારા આમ ગણો તો સેલા પણ બે છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેને વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી. તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પત્રકાર સંઘ વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે, જ્યારે મતદાન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બિનહરીફ વરણી કરવામાં આવી હતી.